તો રાજકોટ ગ્રામ્ય બાદ હવે શહેરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે। અગાઉ વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દીપડો દેખાયો હતો। ગઈકાલે જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી હતી। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધ કરી રહ્યું છે। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાયું। દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સઘળ નથી મળતા। સ્થાનિકો રોજે રોજ લોકેશન આપી રહ્યા છે પણ દીપડાની ભાળ નથી મળી રહી। રાજકોટમાં ગઈકાલે જે છે રાજકોટ શહેરના નજીક આવેલા વાગુદળ ગામ પાસે જે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં ગઈકાલે દીપડો જોવા મળ્યો હતો। અત્યારે અહીંયા વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના છેલ્લા થોડા દિવસથી રાજકોટ પંથકમાં દીપડાની દહેશત વધી છે। ક્યારેક જે છે રાજકોટ શહેરના યુનિવર્સિટી નજીકના વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાના સમાચાર મળી રહ્યા છે તો ક્યારેક કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાને જે છે સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે જેમને દીપડાને પ્રત્યક્ષ રીતે જોયો છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો, કઈ રીતના? હું દરરોજ સણ નાખવા આવું શમશાને સવાર સાંજ 2 ટાઈમ, એટલે હું કાલ 4:30 વાગે સણ નાખવા આવ્યો। એ દરમિયાન અંદર આવ્યો ત્યાં સીધે દીપડાને જોયો મેં, ઝાડ નીચે સૂતો હતો એટલે હું સીધો વિન્ડો ઠેકીને ઓલી સાઈડ વયો ગયો। રાયડું પડી પણ કોઈ હતું નહીં એટલે સીધો વિન્ડો ઠેકીને ઓલી બાજુના ભાગમાં વયો ગયો। પછી બધાને ભાઈબંધ દોસ્તાને ગામમાં બધાને ફોન કર્યા, મેં જનાવર છે અને તમે અહીંયા આવો। પછી તો અંદર તો અમારા હોય નહીં એટલે અમે પછી વન વિભાગ વાળાને જાણ કરી। એટલે વન વિભાગ વાળા 15 થી 20 મિનિટમાં એ લોકો તાત્કાલિક અહીં આવી ગયા। પછી બધી તપાસ કરી। બીકનો માહોલ તો બહુ હતો, બધા કોઈ સૂતા નહોતા, જાગતા હતા બધા, અને એ લોકો પેટ્રોલિંગ કરતા હતા, હારવાર ગામના એ મદદમાં હતા બધી રીતે, પણ એ માહોલ તો વધારે હતો। જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે એ રાત્રિના સમયે અત્યારે ખેડૂતો જાગી રહ્યા છે, કેમ કે ક્યાંક ને ક્યાંક દીપડો જો ગ્રામ્ય વિસ્તારની અંદર આવી જાય તો ક્યાંક જે છે પશુઓને નુકસાન પહોંચાડી શકે, લોકોને પણ જે છે નુકસાન પહોંચાડી શકવાની ભીતિ અત્યારે સતાવી રહી છે। જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં છેલ્લા થોડા દિવસથી જે છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાના જે છે સમાચાર મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે છે અત્યારે વન વિભાગ પણ એલર્ટ થયું છે અને વન વિભાગ દ્વારા અત્યારે પાંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેરમાં દીપડાની દહેશત, ન્યૂઝ 18 ગુજરાતી પર દીપડાને જોનારા એ કહી કહાની। પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે પહેલી વખત દીપડો જોયો, સવારે ચણ નાખવા આવ્યા અને દીપડો જોયો। દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો। દીપડો જોયો અને મુઠ્ઠીવાળી વંડી કૂદી ભાગી ગયો। પહેલી વખત સાક્ષાત મોત જોયું હોય તેવું લાગ્યું। તો રાજકોટમાં દીપડાની દહેશત યથાવત છે। દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો। એક પ્રત્યક્ષદર્શીએ દીપડાને જોયો અને કીધું કે પહેલી વખત સાક્ષાત મોત જોયું હોય તેવું લાગ્યું છે। રાજકોટ શહેરમાં દીપડાની દહેશત વધી રહી છે તો બીજી તરફ વન વિભાગ 3 દિવસથી આ દીપડાની શોધમાં લાગ્યું છે। પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને રાજકોટ નજીક આવેલા કણકોટ વિસ્તારમાં ગઈકાલે જે છે એ દીપડો આવ્યો હતો। ત્યારે એક 60 વર્ષના એક વ્યક્તિ છે, તેઓ જે છે આ વંડી ટપી ગયા હતા। હાલ આપણી સાથે એ જે છે વ્યક્તિ કે જેમણે દીપડાને જોઈને વંડી ટપી ગયા હતા, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો લાલજીભાઈ, તમે ગઈકાલે કઈ રીતના આખી વંડી ટપી? 4:30 વાગે સણ નાખવા આવ્યો। એ દરમિયાન પાણીના કુંડિયાને એવું ભરતો હતો। એ દરમિયાન નજર ગઈ, ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાયરી વંડો ટેકીને ભાગી ગયો સાહેબ। સામાન્ય રીતે તમારી ઉંમર કેટલી છે અને વંડી ટપવી તમારા માટે કેટલી મુશ્કેલ? એ અશક્ય પણ ભી પડે એટલે ગમે માણસ ઠેકી જાય। કેવો ડર લાગ્યો? ડર સારો લાગ્યો સાહેબ। વંડો કઈ ઠેકી ગયો, 60 વર્ષનો વિન્ડો ઠેકી વયો ગયો। ખાસ કરીને તમે ક્યારે દીપડાને જોઈને તમને એવું લાગ્યું હતું કે સામે મોત આવી ગયું? હા, મેં મારી જિંદગીમાં રૂબરૂ પહેલી વાર જોયો। ઓમ તો કોઈ દી જોયો ન હોય, કાલ પહેલી વાર રૂબરૂ જોયો અને મોત ભારી ગયો તો।
પછી દીપડો જે છે એ હૂતો રહ્યો તો કે એવું ના, છે? પછી તો અડધી મિનિટમાં તું નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. હા, ચોક્કસથી આ હતા લાલજીભાઈ કે જેઓએ જે છે કહી શકાય કે પોતાની 60 વર્ષની ઉંમરે આ વંડી છે તે કહી શકાય ગણતરીની સેકન્ડોમાં જ કૂદી ગયા હતા, દીપડાને જોઈને કૂદી ગયા હતા. આ કહી શકાય કે જ્યારે માણસની સામે ડર હોય, મૃત્યુનો ભય હોય, ત્યારે અશક્ય કામ પણ શક્ય થઈ જતું હોય છે. તે ફરી એક વખત આ લાલજીભાઈએ સાબિત કરી બતાવ્યું છે. ગઈકાલે દીપડાને તેમણે જોયો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ જે છે વંડી ટપી અને પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમનું કહેવું છે કે અગાઉ પણ તેમણે ક્યારેય નજીકથી આટલું જોયું નહોતું. ગઈકાલે તેમને પ્રત્યક્ષ મોત જોયું હોય તેવું તેમને લાગ્યું હતું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં અધિકારી જાસૂસી કેસમાં તપાસ ઘટનાની ગંભીરતાને જોતા તપાસ હાથ ધરાઈ. એલસીબીને તપાસ સોંપવામાં આવી છે. ખાણ ખનીજ માફિયા જાસૂસી કરતા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી હતી. સરકારી ગાડી પર જીપીએસ જાસૂસી માટે લગાવવામાં આવ્યું હતું. વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયા હતા. અધિકારીઓની મૂવમેન્ટની માહિતી શેર કરાતી હતી. તો તપાસ હાલ એલસીબીને સોંપાઈ છે. સરકારી ગાડી પર જીપીએસ લગાવવામાં આવ્યું હતું. અધિકારીઓની મૂવમેન્ટની માહિતી પણ શેર કરવામાં આવતી હતી. જાસૂસી માટે વોટ્સએપ પર ગ્રુપ પણ બનાવ્યા હતા. બનાસકાંઠામાં જાસૂસી કાંડમાં અનેક ખુલાસા થયા છે. હવે તપાસ એલસીબીને સોંપાઈ છે. જાસૂસી માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું હતું અને સરકારી ગાડી પર જીપીએસ લગાવવામાં આવ્યું હતું. અધિકારીઓની જે પણ મૂવમેન્ટ છે તેની માહિતી પણ આપલે કરાતી હતી. અધિકારી જાસૂસી કેસમાં તપાસ હાલ એલસીબીને સોંપવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. જી કિશોર, જાસૂસી કાંડ અંગે શું વધુ વિગત મળી રહી છે? મિત્તલ, જે જાસૂસી કાંડ મામલે અત્યારે તો જે તપાસ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ને સોંપાઈ છે. પહેલા ખાણ ખનીજની જે ગાડી હતી તેમાંથી જીપીએસ મળી આવ્યું હતું અને તે બાદ ખાણ ખનીજ, પોલીસ અને આરટીઓની જે સરકારી ગાડીઓ હોય છે તેની જાસૂસી કરતા વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા હતા. આ વોટ્સઅપ ગ્રુપ તેમજ જીપીએસ ને લઈને અત્યારે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મિત્તલ, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે તપાસ હાથ ધરી છે. જાસૂસી કેસમાં તપાસ હાલ એલસીબીને સોંપવામાં આવી છે. મહેસાણા અધિકારીઓની જાસૂસી કેસમાં તપાસ હાથ ધરાઈ. વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું. જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા ડિટેલ કઢાવાઈ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી. તાજેતરમાં રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો છે. ખનીજ માફિયાઓ સહિત ગેરકાયદે ધંધા કરનાર આરોપીઓ વોટ્સએપ ગ્રુપ બનાવતા હતા. વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓની જાસૂસી કરતા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીએ જ્યારે એક ઝડપાયેલા આરોપીના મોબાઈલમાંથી 5 જેટલા વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા, જેમાં અધિકારીઓના નામ સાથે તેમની ગાડીના ફોટા, લોકેશન અને એકબીજા સાથે માહિતી શેર કરતા હતા. જે લોકો પર નજર રાખવામાં આવતી હતી તેમાં નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામેલ છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તો રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓ લોકેશન શેર કરતા હતા. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે. નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી કરવામાં આવતી હતી. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ કરવામાં આવ્યો. ખનીજ ચોરો, માફિયાઓ આ જાસૂસી કરતા હતા. ડમ્પર, જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે. વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરતા હતા. અધિકારીઓની રેકી કરી ગ્રુપમાં માહિતી અપાતી હતી. ગાડીના ફોટો, નંબર, લોકેશન ગ્રુપમાંથી મળી આવ્યા છે. તો પંજાબમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. નશાના કારોબારનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે. અમૃતસર પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 15 કિલોથી વધુ નશાનો સામાન ઝડપાયો છે. યુપી અને ગુજરાતથી આ નેટવર્ક ચાલતું હતું.
જેલમાં બંધ આરોપીઓ પણ નેટવર્કમાં સામેલ હતા. યુપી અને ગુજરાતથી આ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જેલમાં બંધ આરોપીઓ પણ આ નેટવર્કમાં સામેલ હતા, જેથી અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે. નશાના કારોબારનો ખુલાસો થયો છે. નશાના કારોબારનું ગુજરાત કનેક્શન હવે સામે આવ્યું છે. વાત સુરતની. સુરતમાં વીમા એજન્ટ સાથે છેતરપિંડીની ઘટના. એચડીએફસી બેંકના મેનેજરે વીમા એજન્ટ સાથે છેતરપિંડી આચરી. એજન્ટના ખાતામાંથી 3 કરોડનો વ્યવહાર, જ્યારે એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો. દુરુપયોગ કરી મેનેજરે ખાતું ખોલ્યું હતું. વીમા એજન્ટ અન્ય બેંકમાં ખાતું ખોલાવવા છતાં ઘટના સામે આવી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે એચડીએફસી બેંકના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. બધું જોયું છે. ગુંડાગીરીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના. ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવોભવનો દુશ્મન હોય તે રીતે 10 લોકોનું ટોળું તેની પર તૂટી પડ્યું છે. 10 થી વધુ લોકોના ટોળાએ યુવાનને માર મારી અધમુવો કરી નાખ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલનાકે એક સફેદ કલરની કાર આવે છે. તેમાંથી ધડાધડ એક બાદ એક ટપોરીઓ, લાકડીઓ અને હથિયાર લઈને ઉતરે છે. સીધા જ ટોલનાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે. પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે, બાદમાં તેનો શર્ટ પકડી બહાર ખેંચી લાવે છે. બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે. કર્મચારીઓ બચાવો બચાવો કહે છે, ભાઈ બાપા કરે છે, પરંતુ અસામાજિક તત્વો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. લાકડીઓ પર લાકડીઓ વરસાવી રહ્યા છે. યુવાનને એવો માર માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. જમીન પર પડી ગયો છે. નિર્દયી લોકો હુમલો કરવાનું છોડતા નથી. આટલા લોકો હજુ પૂરતા ન હોય તેમ રોડની બીજી બાજુએથી પણ 3-4 લોકો લાકડીઓ લઈને આવે છે. યુવાનને મન ફાવે ત્યાં મારે છે. યુવાન બેભાન થઈ જાય ત્યાં સુધી લુખ્ખાઓ મારતા રહે છે. બાદમાં ગુંડાઓ ભાગી જાય છે. બાદમાં યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. ખુલ્લેઆમ ગુંડાગીરીના આ દ્રશ્યો યુપી કે બિહારના નથી, કહેવાતા સુરક્ષિત ગુજરાતના છે. ગુજરાતના બારડોલીમાં એક ભાઈએ બીજા ભાઈ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો. બંને વચ્ચે કોઈ બાબતે નજીવો ઝઘડો થયો હતો, જે અંગે મનદુખ રાખી 2 ભાઈઓ જાહેર રોડ પર ઝઘડી પડ્યા. બારડોલીના અશિયાના નગરમાં 4 થી 5 લોકોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો. ભાઈને મારવા માટે 3 લોકોએ પહેલા યુવાન સાથે મારામારી કરી. યુવાનનું જાણે ગળું જ કાપી નાખવાનું હોય તે રીતે 3 ટપોરીઓ યુવાનને પકડી રાખે છે અને બીજો એક ખુલ્લી તલવાર સાથે આગળ વધે છે. આ ઝઘડાને કારણે આ વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા. પોલીસને બોલાવી હતી. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. સુરતના માંગરોળમાં તસ્કરોએ વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. કડકડતી ઠંડીમાં માંગરોળમાં ચોરોએ એવો આતંક મચાવ્યો કે 1-2 નહીં પરંતુ 6 દુકાનના તાળા તોડી નાખ્યા. તસ્કર ટોળકી મધરાત્રે ત્રાટકી હતી. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસની પણ ઊંઘ હરામ કરી નાખી. સુરતમાં માંગરોળના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ખોફ ફેલાયો. સિલ્વર પ્લાઝામાં 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. 6 દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કરોનું ટોળું આવે છે અને એક સાથે એક બાદ એક દુકાનના શટર ઊંચા કરી દુકાનમાં હાથફેરો કરે છે. જે હાથમાં આવ્યું તે ચોરી કરી ફરાર થઈ જાય છે. એક સાથે 6 દુકાનોમાં તાળા તૂટતા તસ્કરો પણ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે. તસ્કરીની વધી રહેલી ઘટનાઓ સામે પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કંઈક આ રીતે સુરતના નિર્દોષ લોકો પર ફરી વળી મનપાની બસ. કંઈક આ રીતે લોકો અને વાહનો માટે કાળ બની બ્રેક વગરની બસ. સુરતના રોડ પર બેફામ દોડતી બસે એવો કહેર વર્તાવ્યો કે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. સુરતમાં કાળમુખી બીઆરટીએસે વધુ એક અકસ્માત સર્જ્યો. અશ્વિની કુમારથી પ્રમુખ સ્વામી બ્રિજ ચડીને કતારગામ જીઆઈડીસી તરફ ઉતરતા સમયે આગળ જતી બીઆરટીએસ બસ 4 રસ્તા હોવાથી થોડી ધીમી થઈ હતી અને તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીજી બીઆરટીએસ બસ આગળની બીઆરટીએસ બસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ છે. 2 બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલા વાહનોનો કચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 થી વધુ બાઇક તો સેન્ડવિચ બની ગઈ. અચાનક જ બનેલી આ ઘટનાને લઈને લોકો પણ હેબતાઈ ગયા. 2 બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તુરંત જ આસપાસથી લોકોએ દોટ મૂકીને તેઓને બહાર કાઢ્યા હતા. 2 બસ વચ્ચેથી લોહીલુહાણ લોકોને બહાર કાઢતા સમયે કોઈનો એક હાથ તો કોઈનો એક પગ તો કોઈના 2 હાથ કચડાઈ ગયેલા જોવા મળ્યા.
વેલકમ બેક. કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની વધુ એક કાર્યવાહી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દરોડા કર્યા હતા. વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી કુલ 3 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. વિઝા કન્સલ્ટન્સી ઓફિસથી મુદ્દામાલ પણ કબજે લેવાયો છે. દસ્તાવેજો, મોબાઈલ્સ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. નકલી દસ્તાવેજોના આધારે ગ્રાહકોને વિદેશ મોકલવામાં આવતા હતા. ત્યારે હાલ તો આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓમાંથી કેટલાક શખ્સો અન્ય રાજ્યોના રહેવાસી છે. તાજેતરમાં જ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ સીઆઈડી ક્રાઇમે ઝડપ્યું હતું. જેમાં સીઆઈડી ક્રાઇમની 17 જેટલી ટીમ એકસાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદના જીગર શુક્લની ધરપકડ થઈ હતી. આ દરોડામાં નકલી માર્કશીટ મળતા ફરિયાદ નોંધવામાં આવી હતી. એક વિદ્યાર્થીના નામની 6 બનાવટી માર્કશીટ મળી આવી છે. તો સીએમ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું તે તરફ. ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે રાજ્ય સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાનીજી, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રી ધનંજય ત્રિવેદી, ઉપસ્થિત રાજ્યના કર્મયોગી અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 25મી તારીખે વાજપેયીજીની જન્મના દિવસે જ માનનીય નરેન્દ્રભાઈ 2014માં જ્યારે વડાપ્રધાન થયા ત્યારથી આપણે આ ગુડ ગવર્નન્સ ડે તરીકે એને ઉજવી રહ્યા છીએ. રજાના દિવસે અને રજાના દિવસે આપ બધા અહીંયા આવ્યા છો અને આમ ચહેરા ઉપર જોઈએ તો હાસ્ય છે. આ ગુડ ગવર્નન્સ છે. આપણે વર્ષોથી એવું સાંભળતા કે રજાના દિવસે જો કંઈ કામ સોંપ્યું તો તમારે આમ મોડું એવું હોય સવારથી આપણને એમ લાગે કે બીજી વખત તો નહીં સોંપ. એક ઉત્સાહ ક્યારે થતો હોય, કામ કરવાનો ઉત્સાહ પણ ત્યારે જ થતો હોય કે ભાઈ બધા એક દિશામાં, એક લોકશાહીમાં નેતૃત્વ, અને નેતૃત્વ જ્યારે આપણને એવું મળે કે તમારા દરેકે દરેક સારા કાર્યોને બિરદાવે અને સારા કાર્ય કરતી વખતે કોઈ પણ નિષ્ફળતાને પણ એટલી જ બિરદાવે, અને તો જ આજે સુશાસન આપણે જે જોઈ રહ્યા છે એ આપણને મળે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને એવું મળ્યું, એનો લાભ આપણને એવો મળ્યો કે કોઈ પણ સારું કાર્ય જે પ્રજા માટે સારું હોય તો એ કરીએ તે આપણને બિરદાવે, અને પ્રજાનું સારું કાર્ય કરતા ક્યાંક તકલીફ ઊભી થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ન રહે એનું પૂરેપૂરું કાળજી એમણે રાખી છે. અને એટલે જ આજે આપણને બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે કે દરેકે દરેક પહેલાં સરકાર અને સરકારની યોજનાઓ, અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી
તો પ્રજાની છેલ્લા માણસ સુધી, છેલ્લા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કોઈના મગજમાં વિચાર પણ ના આવે કે આવું આપણે સરકાર એના ઘરે જશે, સરકાર એને લાભ આપશે, એને મળવાપાત્ર દરેક લાભ મળશે. એને પ્રજાજનને પણ એટલો વિશ્વાસ ના બેસે ને સરકારને પણ એવો વિશ્વાસ ના હોય. એ કામ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે થઈ રહ્યું છે. અને વિકસિત ભારત આપણે જ્યારે બનાવવું છે, આજે વાઇબ્રન્ટની વાત થઈ, તો વાઇબ્રન્ટ પણ આપણે 10મી કડી 10મી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. ગ્લોબલની બધી કંપનીઓ અહીંયા આગળ ધંધો રોજગાર માટે ભારત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આવવા ઈચ્છે છે. ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે. તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાઈ રાખવા માટે કે જેમ જેમ આપણે, હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મલ ગુજરાત 2.0ની આજે શરૂઆત કરી આપણે. તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા, ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે. હવે એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે. આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ, છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે. દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ, મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ 500 જે મોટી કંપની છે એમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે. દુનિયાની જે 500 મોટી કંપની એમાંથી 100 ગુજરાતમાં છે. તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય, આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય, ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો. અને એ સ્વચ્છતા ઉપર જ્યારે આપણે ભાર મૂકી રહ્યા છીએ તો આપણી ઓફિસથી માંડી અને છેક ગામડા સુધી આપણે આ સ્વચ્છતા માટે ધ્યાન રાખીને કામ કરવું છે. ઘણું બધું થયું છે, ઘણું સારું થયું છે. એનાથી વધારે કઈ રીતે આગળ વધી શકાય એના માટેનો આપણે દર વખતે ક્યાંક ને ક્યાંક નવું નવું જોતા હોય તો આપણને ઈચ્છા થાય. સૌથી વધારે સારામાં સારું ઉદાહરણ તો ગાડીનો, આપણે કે ગાડી એક આપણી પાસે ચલાવતા હોય ત્યાં પાછી બીજી ગાડી નવી કોઈ આવે તો આપણને ઈચ્છા થઈ જ જાય કે હવે બદલી પડશે. થઈ જાય ને, પૈસાની વધઘટ ચાલ્યા કરે પણ થઈ જાય ખરી ઈચ્છા. તો આવું જ વાત છે કે ભાઈ આપણે જેટલું સારું જોતા જઈશું એટલું આપણને સારું કરવાની ઈચ્છા. અને એમાં આપણે બધાનો આજે સુશાસનમાં એક વ્યક્તિ નેતૃત્વની છે ઈચ્છા શક્તિ હોય, પણ નેતૃત્વની ઈચ્છા શક્તિ પછી સરકારી કર્મયોગી તરીકે કામ કરતો થયો છે, એનો લાભ આજે પ્રજાજનોને મોટો દે. અને એક થઈને આપણે બધા કામ કરીએ છીએ. તમે ને અમે કોઈ જુદા નથી, એક જ થઈને કામ કરીએ છીએ. એનો લાભ આજે આખા ગુજરાતને મળી રહ્યો છે. અને ગુજરાતને વધુને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ, સુશાસન દિવસ આપણે ઉજવીએ. અને ટેકનોલોજીનો ઉપયોગ તો માન્ય નરેન્દ્રભાઈ એ વખતે શરૂ કર્યો હતો કે ખરેખર જ્યારે તકલીફ હતી ટેકનોલોજીની, એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કદાચ મને તો ખબર નહીં હોય, પણ અહીંયા જે બીજા હશે એમને ખબર હશે કેટલી તકલીફ. અને એ વખતે આ સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવી થયો. અને આજે આપણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી ઘણા બધાને કે ભાઈ કોઈ પણ કામ, નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર, નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે, એને ખ્યાલ છે નથી ખ્યાલ, તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું, છેક છેવાડા સુધી પહોંચી ગયા છે, એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે. એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે, સંકલ્પ યાત્રા, તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે. હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં આવે તો એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય
એનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ હા થાય એવું જ છે તો એક જ અરજીમાં એના ઘેર સુધીને એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અને નથી જ થાય એવું, 100% નથી જ થાય એવું, તો એને પોતાને ક્લેરિટી આવી જવી જોઈએ આમેના માણસને કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા નાખીશ, આ કામ નથી થવાનું, આ કારણ છે તારું આટલું, તું ચોખ્ખું સમજીને જાય અહીંયાથી, તારે જે 2 મિનિટ જુવાર બેસવું હોય તો બેસ, એને પણ એનો મગજમાં એકદમ ક્લેરિટી. વારે ઘડીએ ધક્કા ખાઈને એક ને બીજા સાહેબથી ત્રીજા સાહેબ જોડે ફર્યા કરે એવું નહીં કરે. એને પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય એવું તો નથી થાય, થાય એવું છે તો થાય એવું જ છે, થઈ જ જશે, એમાં તારે બીજી વખત ધક્કો ના ખાવો પડે. અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે બધાએ ગુજરાતનું જે ગુડ ગવર્નન્સનું મોડેલ તરીકે ઓળખાય છે એમાં વધુને વધુ ગૌરવ આપણે ગુજરાતને અપાઈ શકીશું. આપણે સૌ સાથે મળી અને આ ગુડ ગવર્નન્સ ડે જે ઉજવીએ છીએ એમાં બધાને પ્રભુ આપણને શક્તિ આપે કે પ્રજાજનોનો આપણે બધા સાથે મળીને ખૂબ સારા કાર્યો કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક માર્ગદર્શન માટે અને ઉત્સાહ